અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક આવેલા મીરાનગરમાં એક મોબાઈલ ટાવરમાંથી 16 નંગ બેટરી સેલની થયેલી ચોરીના ગુનાનો જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે। પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરી થયેલા તમામ 16 બેટરી સેલ સહિત કુલ રૂપિયા 2,46,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। આ ઘટનાની વિગત એવી છે કે અંકલેશ્વર રાજપીપળા રોડ પર મીરાનગર સ્થિત દુર્ગા માતા મંદિરની પાછળ આવેલા એક મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડીને કોઈ અજાણ્યા શખ્સે રૂપિયા 96,000ની કિંમતના 16 નંગ બેટરી સેલની ચોરી અંજામ આપ્યો હતો। આ અંગે મોબાઈલ ટાવરના સત્તાવાળાઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા જીઆઈડીસી પોલીસે ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીનો આ મુદ્દામાલ એક 3 વ્હીલ ટેમ્પોમાં ભરીને ક્યાંક લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે બબલુ ચોકડી નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટેમ્પોને અટકાવ્યો હતો અને તપાસ કરતા તેમાંથી ચોરીના બેટરીના સેલ મળી આવ્યા હતા। પોલીસે ટેમ્પો ચલાવી રહેલા રવિ જોરુભાઈ પરમાર નામના ઈસમની અટકાયત કરી હતી। પકડાયેલો આરોપી રવિ પરમાર મૂળ સારંગપુરના મીરાનગરનો જ વતની છે અને હાલ ભરૂચની જાડેસર ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે રહે છે। પોલીસે તેની પાસેથી રૂપિયા 96,000ની કિંમતના 16 બેટરી સેલ અને ચોરીમાં વપરાયેલા રૂપિયા 1,50,000ની કિંમતનો ટેમ્પો મળીને કુલ રૂપિયા 2,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી રવિ પરમાર અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અલગ અલગ પોલીસ મથકોમાં મારામારી, ધમકી, જુગાર તેમજ પ્રોહિબિશન એટલે દારૂબંધી સંબંધિત 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે।